હેલો ભાવનગર, આજે આપણે વાત કરીશું ભાવનગર શહેરમાં આવેલા રૂવાપરી માતાજીના મંદિર વિશે। આ મંદિર ભાવનગર શહેરથી લગભગ 3 થી 4 કિલોમીટરના અંતરે આવેલું છે અને આ મંદિર આશરે 500 થી 550 વર્ષ જૂનું છે અને સન 1947માં આ મંદિરનો જીર્ણોદ્ધાર ભાવનગરના રાજા શ્રી તખ્તસિંહજીએ કર્યો હતો અને આ મંદિરમાં ભાવનગરના મહારાજાએ જીર્ણોદ્ધાર કરીને ચાંદીથી મઢેલા 3 દરવાજા અર્પણ કર્યા હતા। આ મંદિર પરિસરની જગ્યા ખૂબ જ મોટી અને વિશાળ છે। દિવાળી પહેલા કાળી ચૌદસને દિવસે ભવ્ય મેળો લાગે છે અને હજારોની સંખ્યામાં લોકો આ મેળામાં સામેલ થાય છે। આ મંદિરમાં માતાજીની ઝાંઝરમાન સ્વરૂપ ધરાવતી મનોહર મૂર્તિના દર્શન કરી ભાવિકો ભાવ વિભોર થઈ જાય છે। રૂવાપરી માતાજી એ લોકમાતા તરીકે ઓળખાય છે। પુરાણોમાં ક્યાંય રૂવાપરી માતાજીનો ઉલ્લેખ થયો નથી। કહેવાય છે કે તેઓ 3 સ્વરૂપમાં ભક્તોને દર્શન આપે છે, પ્રભાતમાં બાળ રૂપે, બપોરે યુવા રૂપે અને સાંજે આરતી સમયે પ્રૌઢના રૂપ